હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજે છે 18 તારીખ અને બુધવાર. અમે લોકો જવા નીકળ્યા છીએ પાવાગઢ જવા માટે. અમે સવારના 7:30 વાગે ઘરેથી નીકળી ગયા છે, પણ અમારો વિચાર છે કે અમે ત્યાં પાવાગઢ જઈને અમે લોકો રોપવેમાં બેસીને દર્શન કરીને તૈયારીમાં 12-12:30 સુધીમાં તો અમે ઘરે આવી જઈશું, કારણ કે અમે વડોદરામાં રહીએ છીએ. એટલે વડોદરા અને હાલોડ પાવાગઢ જોડે જ છે, અને રોપવેમાં જઈને આવતા કંઈ વાર લાગતી નથી. એટલા માટે અમે લોકો નીકળી ગયા છે પાવાગઢ જવા માટે. અને જો પાવાગઢનું મોસમ કેટલું જોરદાર છે. આ સવારનો પહોર છે, બહુ જ મસ્ત વાતાવરણ છે. હું લગભગ 3 કે 4 વર્ષ પછી જાઉં છું પાવાગઢ. પહેલાં પણ હું ગઈ હતી, ત્યારે પણ હું રોપવેમાં જ ગઈ હતી. રોપવેમાં જઈને પાછા આવી ગઈ હતી. અને જ્યારે હું નાની હતી ત્યારે હું ત્યારે ચડીને ગઈ હતી. એટલે હું સેકન્ડ ટાઈમ ગઈ છું ત્યાં, અને હવે આ થર્ડ ટાઈમ જાઉં છું. હવે થર્ડ ટાઈમ જઈને જોઈએ કે પાવાગઢમાં અત્યારે એવું કહે છે કે ત્યાં બધા બહુ જ કામ ચાલે છે. જોઈએ આપણે કે પાવાગઢમાં જઈને, અને અત્યારે ત્યાંના રસ્તા પણ બહુ બગડી ગયા છે, પણ અત્યારે એનું કામ ચાલી રહ્યું છે. અત્યારે તો એ રસ્તા બહુ જ ખરાબ છે, પણ એનું ત્યાં કામકાજ ચાલી રહ્યું છે. અને ઉપર જતાં તો વન વે જ ચાલુ છે, કારણ કે સામેની સાઈડ એનું કામ ચાલી રહ્યું છે. એટલે અમે લોકો લગભગ એટલે ટ્રાફિક તો થાય છે, પણ એટલો બધો નહીં. પણ આજે અમે બુધવાર છે એટલે આજે બહુ ઓછું છે. બાકી મંગળવાર હોય, પૂનમ હોય તો ભીડ હોય છે, પણ આજે બુધવાર છે એટલે આજે એટલી બધી કંઈ ભીડ નથી. અને વન વે ચાલે છે. અત્યારે સામેની સાઈડ કામ ચાલી રહ્યું છે. અને અત્યારે પાવાગઢમાં ખાસું બધું મેં એવું સાંભળ્યું છે કે અત્યારે નવું બધું કામ ચાલી રહ્યું છે, પણ હજુ અમે ગયા નથી. હવે ત્યાં જઈને ખબર પડશે કે શું છે ત્યાંનું અત્યારની સિચ્યુએશન. એ સિચ્યુએશન પછી મને ખબર પડશે ઉપર જઈને કે અમે લોકો રોપવેમાં બેસતા અમને કેટલી વાર લાગશે, અને પાછા રિટર્ન આવતા કેટલી વાર લાગશે, કેટલો સમય જશે. એકચ્યુઅલી પણ રોપવેમાં જઈએ છીએ તો વાર લાગતી નથી. ત્યાં રોપવેથી લઈને પછી ઉપર કંઈક 200 કે 300 સીડીઓ ચડવાની હોય છે, પણ એ કંઈ એટલી બધી નથી હોતી. ફટાફટ ચડાઈ જાય છે અને દર્શન પણ મસ્ત થઈ જાય છે. એટલે અત્યારે ઉપર જઈને જોઈએ અમને બી કેટલો ટાઈમ થાય છે, અને અમે કેટલા વાગ્યા સુધી રિટર્ન ઘરે આવીએ છીએ એ જોવું છે. અત્યારે છે ને ઠંડુ વાતાવરણ છે, એટલે જવાની મજા આવે છે. અને બાકી ગરમીમાં એનું ક્રેઝ હોય. ચૈત્ર મહિનામાં તો અહીંયા પગ મૂકવાની જગ્યા નહીં હોતી, એટલી બધી ભીડ હોય છે. અત્યારે ઠંડુ મોસમ છે એટલે અત્યારે બી જવાય એવું છે, પણ ચૈત્ર મહિનામાં તો આનાથી ડબલ ભીડ હોય છે. એનું કશું કહી શકાય નહીં આપણે. વાવ, એટલું જોરદાર મને તો લાગતું હતું. આમથી તેમથી આમ વળાંક કેટલા જોરદાર છે, અને મજા આવે. અને ખાસ કરીને અમે લોકો તો બાઇક લઈને અને બુલેટ લઈને ગયા હતા, એટલે મજા જ કંઈ અલગ જ હતી. એટલે એમાં આમ વળાંકવાળા રસ્તા આવ્યા તો થોડી મને બીક લાગી, પણ ના, મજા કંઈક અલગ જ છે. પણ ઓ બાપરે, ત્યાં પહોંચ્યા અને અમારો એક સીન થઈ ગયો છે. મારા સીનમાં એવું થઈ ગયું છે કે અમે રોપવેની ટિકિટ લેવા ગયા, પણ ત્યાં બોર્ડ માર્યું હતું કે 16 તારીખથી લઈને 22 તારીખ સુધી રોપવેનું રિપેરિંગ કામ ચાલુ છે. હવે અમારે કરવું શું? તો મેં અને મારા હસબન્ડે એવો વિચાર કર્યો કે હવે આપણે અહીં સુધી આવી ગયા છે તો આપણે રિટર્ન જવું નથી, એટલે આપણે ચડી જઈશું. એટલે અમે બંને ચડવાનું ચાલુ કર્યું. પણ જ્યારે મેં લગભગ 50 જેટલી પગથિયાં ચડ્યા હશે, અને હું બહુ જ થાકી ગઈ હતી. હું ઘડી બેસી જતી હતી. બિલકુલ મારો હોશ નહોતો પછી વિડીયો લેવાનો. પછી મંદિરમાં આવીને ફોટો લીધા, અને પછી મંદિરમાં આવીને થાક ખાધો. મારા પગ બહુ જ દુખવા લાગ્યા. અમે લોકો મંદિરમાં કેટલી વાર સુધી બેઠા, માતાજીના દર્શન કર્યા. અને આજે બધા એમ કહેતા હતા કે અહીંયાના દર્શન એકદમ શાંત
શાંતિથી અને સરસ રીતના દર્શન મળ્યા, માતાજીના આશીર્વાદ મળ્યા. તો એ માતાજીનો પ્રસાદ લીધો, પ્રસાદ લઈને થોડી વાર અમે અને માતાજીના દર્શન લઈને પછી અમે વિચારતા હતા કે હા હવે ચડી તો ગયા છે, હવે ઉતરીશું કેવી રીતના, કારણ કે પગ એટલો દુખતો હતો. પણ હા મેં એવું કીધું કે ના ઉતરી તો જવાશે, કારણ કે ઉતરતા કંઈ બહાર નહીં લાગતી. એકચ્યુઅલી ઉતરતા પગ બહુ જ પેઇન થયો, પણ અમે પૂછ્યું કે એવી રીતના હા મંદિર જો અત્યારે બહુ મસ્ત તેનું કામ ચાલી રહ્યું છે અત્યારે અને એક નીચે પણ કંઈ બીજું મંદિર બની રહ્યું છે. આ જો મારી હાલત કેટલી ખરાબ થઈ ગઈ બાપરે. હવે ચડતા ચડતા મને હાથ ચડી ગયો, કેટલો ટાઈમ તો બેઠી, કેટલી વાર તો મેં શેરડી 2 કે 3 વાર મેં શેરડીનો રસ લીધો ત્યારે હું ઉપર ચડી છું. અને ઉપર ચડીને મને ફોટો વિડીયો કશું જ નહીં લીધું, પછી ઉપર આવીને ડાયરેક્ટ ફોટા પડ્યા અને મંદિરનો વિડીયો લીધો બસ. કારણ કે મારી હાલત, મને મોબાઈલ પણ પકડવાનું ગમતું નહોતું, કારણ કે હું સીડીઓ ચડતી વખતે થાક લાગે એટલા માટે. પછી ફોટા પાડ્યા અને પછી ત્યાં રિલેક્સ થઈને મંદિરમાં બેઠા. પછી મને એકદમ એનર્જી આવી ગઈ કે ચલો હવે આપણે ઉતરવાનું છે, એટલે ઉતરી તો જઈશું સરસ રીતના. એટલે મેં એવો વિચાર કર્યો કે હા હવે વિડીયો લઈ શકું છું મેં. તો મેં ત્યારે ફ્રેશ થઈ ગઈ, મેં સરસ રીતના માતાજીના દર્શન કર્યા. આવ્યા પછી મનને સંતોષ થયો, દર્શન પણ સરસ થયા. અને એ માતાજીના દર્શન કર્યા પછી જ મને એટલો મસ્ત મૂડ આવ્યો છે, એટલે મેં વિડીયો લેવાનો ચાલુ કર્યો. અને હવે અમે એવું વિચાર્યું કે ફટાફટ અમે ક્યાંય ઊભું રહેવું નથી અને ફટાફટ ઘરે અમે લગભગ છે ને 10 વાગે ના 11 વાગે અમે ચાલુ કર્યું હતું ચાલવાનું. તો અમે 12 સાડા 12 ઉપર પહોંચી ગયા હતા. એટલે 12 સાડા 12 ઉપર પહોંચી ગયા હતા. દર્શન કર્યા અને પછી મેં કોઈ વિડીયો લીધો નથી. અને પછી અમે ખાવા ઊભા રહ્યા સ્વાગતમાં.